ગુજરાત નવા વર્ષના બધાને રામ રામ। આજે 16મો દિવસ છે। 15મા દિવસની ટ્રેનિંગ અમે આખી ના આપી શક્યા, તમને નાની નાની ક્લિપો આપી એ બદલ સોરી। એનું કારણ એ છે કે ગઈકાલે અમે 10 થી 12 કિલોમીટર છોકરીઓને દોરાયેલો, તો બધો વિડીયો અમે તમને આપી શક્યા નહીં। અમે કોલેજથી ગઢ અને ગઢથી કોલેજ કન્ટિન્યુ કર્યું હતું રનિંગ બધી દીકરીઓએ, પણ વિડીયો અમે નાની ક્લિપ આપી હતી। આજે જે 16મો દિવસ છે અને મને બહુ બધાના ફોન પણ આવ્યા કે સાહેબ તમારું ટ્રેનિંગનો વિડીયો કેમ નથી આવ્યો હજી, પણ અમારો વિડીયો લોસ થઈ ગયો હતો એના કારણે આવ્યો નહોતો। તો આજે અમે 16મા દિવસનો તમને વિડીયો આપીએ છીએ। આજે અમે 6 ચક્કર આપવાના છીએ છોકરીઓને, અને 6 ચક્કર આ છોકરીઓ દોડશે, પણ ટાઈમિંગ અમે એમાં આપ્યું નથી, એમને નોર્મલ જ દોડવાનું છે। જો હું 3 બેઝ બનાવી દીધા છે, 1 2 3 3 બેઝ છે, 3 બેઝ એક સાથે જ દોડશે 6 ચક્કર, અને ટાઈમિંગ અમે આપ્યું નથી, પણ અમે ટ્રાય કરાવીશું 6 ચક્કર પૂરા કરવાના। અને વિડીયો અમે વચ્ચે થોડો થોડો કાપીશું, કારણ કે ઘણા કોમેન્ટ કરશે કે ભાઈ આખો વિડીયો તો આવતો નથી, 6 ચક્કર 8ની વારમાં પૂરા થઈ ગયા। તો આ 16મો દિવસ છે, હવે આના પછી અમારે 4 જ દિવસ છે, 4 દિવસની અંદર રિઝલ્ટ આપવાનું છે। તો આજે અમે 6 ચક્કર દોડવાના છે, વિડીયોમાં બન્યા રહેજો। બરાબર, જોશમાં છો ભાઈ? સ્ટાર્ટ। આજે 16મો દિવસ છે અને 6 ચક્કર આપ્યા છે દીકરીઓને, અને હું પણ જોડે દોડવાનો છું। 15મા દિવસ માટે અમને થોડી માફી આપજો, કેમ કે અમે વિડીયો બહુ મોટો બનાવેલો, પણ વિડીયો ડિલીટ થઈ ગયો, નકર આખો 14 કિલોમીટરનો અમે વિડીયો બનાવેલો મોટો, અને બધી જ દીકરીઓને દોડાઈને લઈ ગયા। પણ 15મા દિવસમાં તમને નેની ક્લિપ મળી 2-3 મિનિટની, પણ આજે અમે તમને પ્રોપર 6 ચક્કર બતાવી રહ્યા છીએ। અને આ છોકરીઓને ટાઈમિંગ નથી આપ્યું, ખાલી એમને 6 ચક્કર પૂરા કરવાના। 6 ચક્કર પૂરા કરે મતલબ કે આ 15-16 મિનિટમાં પૂરા કરે, મતલબ આમને અંદર તાકાત કેટલી છે દોડવાની, 15-16 મિનિટ દોડી શકે છે કે નહીં, એ માટે આ કરાવ્યું છે। હવે જો બધી જ છોકરીઓ મેં એક સાથે લઈ રહ્યો છું, થોડી થોડી ગેપ પાડીને, હવે બધી છોકરીઓ દોડી રહી છે તમે જો, અને સ્પીડ એકદમ નોર્મલ છે। નોર્મલ મતલબ એકદમ અમે ઓછી સ્પીડ રાખી છે। ઓછી સ્પીડ રાખવાનું કારણ એક જ છે કે આનાથી બધી છોકરીઓ દોડે। વચ્ચે અમુક ક્લિપો અમે કાપીશું, એનું કારણ એ છે કે જો બધી ક્લિપો આપવા બેસીશું તો 18-19 મિનિટનો વિડીયો થઈ જશે, તો વિડીયોમાં તમને મજા આવશે નહીં। તમે વચ્ચે વચ્ચે ક્લિપો કાપીશું, અને તમે જોઈ શકો છો પહેલું ચક્કર હવે પૂરું થવાની તૈયારીમાં છે, અને બધી જ છોકરીઓ એકબીજાને સાથ સહકાર સંગઠનના સૂત્ર પર કામ કરી અને દોડી રહી છે। તમે જોઈ શકો છો બધી જ દીકરીઓ પોતપોતાની રીતના દોડી રહી છે, અને કંપની વાઇઝ બધી છોકરીઓ બનાવેલી છે। અમુક છોકરીઓ સારી એવા સ્ટેપ મારી રહી છે, અમુક છોકરીઓ બિલકુલ મતલબ થાકી જેવા એ રીતના દોડી રહી છે। હવે તમે જુઓ પહેલાં ચક્કરમાં જે એક છોકરીને જુઓ પગે થોડી સમસ્યા જેવું લાગે છે, પણ પાછી દોડતી થઈ ગઈ। હવે બીજું ચક્કર ચાલુ થઈ ગયું, આના પછી 5 ચક્કર બાકી છે, એક જ પૂરું થયું, હવે 5 ચક્કર બાકી છે। તો હવે તમે જુઓ આ છોકરીઓ બીજા ચક્કર માટે ચાલુ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો અમારી ટ્રેનિંગથી કેટલા છોકરાઓને ફાયદો થાય છે, કેટલા છોકરાઓને મદદ મળી રહેશે, એની કોમેન્ટ જરૂર કરજો, તો અમને એક માર્ગદર્શન મળશે, અને એક અમને મતલબ એક મનથી એક મોટિવેટ મળશે કે ભાઈ અમારા વિડીયો અહીં જોવાય છે। હવે જો બીજું ચક્કર પૂરું થવાની તૈયારીમાં છે, અને બીજું ચક્કર છોકરીઓ એક જ સ્ટેપમાં આવી રહી, તમે જો બધાના પગ એક સરખા પડે છે, અને બધા એક સરખા। આજની અમારી 16મા દિવસની ટ્રેનિંગનું મિશન એ છે કે આ લોકોને કોઈપણ રીતે 15 થી 16 મિનિટ ગ્રાઉન્ડમાં ટકાવવા દોડવા માટે। બીજું, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પાક્કું જણાવજો, તો અમને ખબર પડે કે અમારો વિડીયો કયા જિલ્લામાં પહોંચ્યો છે, કઈ દીકરી પાસે પહોંચ્યો છે, કયા એરિયામાં પહોંચ્યો છે, જેની અમને ખબર પડે। કેમ કે અમને આગળ પછી બહુ બધા વિડીયો લાવવાની ખબર પડે, બહુ બધું માર્ગદર્શન આપવાની ખબર પડે। હવે તમે જોઈ શકો છો ત્રીજું ચક્કર ચાલુ થઈ ગયું છે, અને બધી જ દીકરીઓ પોતપોતાની રીતના દોડી રહી છે। હવે તમે જુઓ જે છેલ્લે દીકરીઓ દોડી રહી છે એ બધી રિકવરી કરી રહી છે। હવે જો એક છોકરી બૂટ કાઢ્યા, હવે બૂટ કાઢીને પાછી દોડતી થઈ ગઈ। તો એમાં તમે જોઈ શકો છો આની અંદર એવી પણ દીકરીઓ દોડી રહી છે જે પોતે પોલીસ કોન્સ્ટેબલ બની ગઈ છે, અને તો પણ PSI માટે તૈયારી કરી રહી છે। હવે તમે જોઈ શકો છો ત્રીજું ચક્કર પૂરું થઈ ગયું, અને ચોથું ચક્કર ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ આ જે દોડે સંજના ચૌહાણ SSGDમાં સિલેક્શન થઈ ચૂક્યું છે। આ ફોરમ પટેલ જઈ રહી છે જે હાથ પકડીને, એ પણ પોલીસ કોન્સ્ટેબલ બની ચૂકી છે। પાછળ તમે જુઓ બધી છોકરીઓને સાથ આપી રહી છે છોકરીઓ। હવે તમે જોઈ શકો છો હવે હું બધાના પાછળ થઈ ગયો, કેમ કે હું આગળ દોડતો હતો પહેલાં, હવે હું એકદમ પાછળ થઈ ગયો, કેમ કે આ છોકરીઓ એકદમ ઢીલું મૂકી દીધું છે દોડવામાં, એ માટે। હવે તમે જોઈ શકો છો એકદમ નોર્મલ સ્પીડ છે। તમે બસ તમારું માઇન્ડ કંટ્રોલ રાખો અને રનિંગની અંદર દોડતા રહો, તમને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી। અને બીજું
હવે આના પછી અમારે 4 દિવસ બાકી છે. એના પછી અમે તમને બતાવીશું બધું પ્રોપર કે ભાઈ કેટલી છોકરીઓ આપણે પાસથી 20 દિવસ ટ્રેનિંગમાં અને કેટલી ફેલ થઈ. હવે તમે જોઈ શકો છો અમુક દીકરીઓને બધા હાથ પકડીને દોડાવી રહ્યા છે અને દીકરીઓ દોડી રહી છે. તમે જુઓ 4થું ચક્કર પૂરું થઈને હવે 5મું ચક્કર ચાલુ થવાની તૈયારીમાં છે. હવે તમે જોઈ શકો છો આ 5મું ચક્કર ચાલુ થઈ ગયું છે છોકરીઓ માટે. અને તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ સંગઠનમાં દોડી રહી છે, એકબીજાની મદદ કરી રહી છે અને તાકાત લગાવી રહી છે. તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ પોતપોતાના. હવે 1-2 છોકરી બહાર આવી ગઈ છે જેમની એમ છે કે સારું નહીં દોડાય, પણ તમે જુઓ આ એક છોકરીને બંને હાથ પકડીને દોડાવી રહ્યા છે. હું બધાના છેલ્લે દોડી રહ્યો છું. તમે જોઈ શકો છો બધી જ દીકરીઓ દોડી રહી છે. હવે આ છોકરી વિચારે છે કે હું ના દોડું. હવે તમે જુઓ આ છોકરી દોડી રહી છે. હવે તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ પોતાની તાકાત મારી અને દોડી રહી છે. તમે જોઈ શકો છો આ રીતના જો તમે મહેનત ચાલુ રાખશો તો તમારી રનિંગ દૂર નથી પોલીસની અને તમે આરામથી બધા પાસ થઈ જશો. તમે જોઈ શકો છો બધી જ દીકરીઓ દોડી રહી છે. અરે આ 5મો ચક્કર મારા મત પ્રમાણે આ 6થું ચક્કર પૂરો થશે. આમાં જોઈએ ડીપો કાપી છે જેના કારણે પૂરેપૂરી ખબર પડતી નથી, પણ જો આગળ વધશે દીકરીઓ તો ઠીક છે. બાકી મને એવું લાગે કે 5 ચક્કર પૂરા થયા, હવે આ 6થું ચાલુ થયું એવું લાગી રહ્યું છે મને. હા, હવે તમે જોઈ શકો છો લાસ્ટ ચક્કર બધી છોકરીઓ દોડી રહી છે. અમુક છોકરીઓ તમે જોશો તો નથી દોડવા માંગતી. તમે જુઓ બહુ બધી છોકરીઓ પોતપોતાની ટ્રાય મારી રહી છે. અને તમે જુઓ હવે આ છોકરી સિલિન્ડર કરી દીધું છેલ્લા મૈત્રીએ કે હવે મારે નથી દોડવું. એને 5 ચક્કર દોડ્યા છે, બાકી બધી છોકરીઓ દોડી રહી છે. તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ પોતપોતાની જાર લગાવી રહી છે. હવે તમે જુઓ આ છેલ્લું ચક્કર છે, 6થું ચક્કર છે, તો તમે જુઓ બધી જ છોકરીઓ પોતાની તાકાત લગાવી રહી છે. હવે મારે તમને એક વાત કહેવું છે કે તમે એ લોકો અમારો જે વિડીયો છે એમાં કોમેન્ટ જરૂર કરજો, જેથી અમને ખબર પડે કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મોટિવેટ મળે છે કે નહીં. અને અમારા 16 દિવસમાં જેને વિડીયો જોયા હોય અને 16 દિવસમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થયો હોય તો અમને જરૂરથી જણાવજો, તો અમને ખબર પડશે. હવે તમે જોઈ શકો છો 6થું ચક્કર પૂરું થવા આવી ગયું છે. અમુક છોકરીઓ સ્પ્રિન્ટ કરી રહી છે, અમુક છોકરીઓ ધીરે પડી રહી છે. હું એકદમ છેલ્લે છું. અમુક છોકરીઓને ખેંચી રહ્યો છું કે ભાઈ દોડો બેટા દોડો, એમને મોટિવેટ કરી રહ્યો છું. હવે તમે જુઓ બધી જ છોકરીઓ પોતપોતાની તાકાત મારી અને આજે 6 ચક્કર પૂરા કરે છે. તે આજે 16મા દિવસે 6 ચક્કર દીકરીઓએ પૂરા કર્યા 400 મીટરના. તો મને બહુ જ આનંદ થયો છે અને દીકરીઓ બહુ સારી એવું એકબીજાનું ગ્રુપિંગ કરીને દોડી રહી છે. આનાથી બહુ જ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો હવે પૂરું થઈ ગયું 6 ચક્કર.